વાત કરીએ ભરૂચની તો ભરૂચના સલાદરા ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે કે જ્યાં યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં પાણીમાં તરતા મૃતદેહને બહાર કાઢી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। જોકે મૃતકના પિતાને પોતાના સંતાનના મોત પાછળ અન્ય કારણ હોવાની શંકાએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। રાતે 11 વાગ્યા પછી મેં ફોન કર્યો એટલે લાગ્યો ના, તો અમે ફરવા નીકળ્યા। પછી 4ઠી તારીખે રાતે અમે પોલીસ સ્ટેશન આવ્યા। અમને કીધું કે સવારમાં આવજો। અમે પાછા બીજા દાડે સવારમાં આવ્યા। તો સવારમાં આવ્યા તો પછી એવું કીધું કે આજુબાજુના ગામોમાં તપાસ કરી લો। તો તપાસ કરીને અમે આવ્યા બીજા આજે 6 તારીખે પાછા આજે સવારમાં આવ્યા। તો અહીંયા આવ્યો ત્યાર પછી મારા ઘેરથી ફોન આવ્યો કે ગામને કે લાશ ગામના તળાવમાં લાશ છે। એથી અમે પછી અહીંથી પોલીસ સ્ટેશનથી પાછા ઘેર ગયા, પણ એ મારા છોકરાને ડૂબી નહીં ગયો, તરતા આવડતેલું જ, પણ એને મારીને લાખી દીધેલો છે।